વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિશેની ચર્ચા કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે વિચારીએ કે 8મા ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધી તમે વિજ્ઞાનમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આ બધા જે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટો જે છે એ મર્જ સ્વરૂપે તમે શીખ્યા હશો. 8માથી લઈ અને 10મા ધોરણનું જે વિજ્ઞાન હતું એમાં તમે ફિઝિક્સનું પોર્શન પણ ભણ્યા હશો, કેમેસ્ટ્રીનું પોર્શન પણ ભણ્યા હશો અને બાયોલોજીનું પોર્શન પણ ભણ્યા હશો. હવે આપણે જ્યારે 10માંથી ઉપરના લેવલે એટલે 11-12 સાયન્સના એડવાન્સ લેવલે જો આપણે વિચારીએ તો આ જ 3 સબ્જેક્ટ જે છે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથેમેટિક્સ આ 4 સબ્જેક્ટ જે છે એ ઇન્ડિવિજ્યુઅલી તમારે ભણવાના થશે. જો તમે એ ગ્રુપ રાખ્યું છે તો તમારે PCM એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ ભણવાનું આવશે અને જો તમે બી ગ્રુપ રાખ્યું છે તો PCB એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ તમારે ભણવાના થશે. ઓકે, બીજી એક ખાસ મહત્ત્વની વસ્તુ કે 12 સાયન્સ પછી તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ જે આપવાના છો જેવી કે નીટની એક્ઝામ આવશે, ગુજકેટની એક્ઝામિનેશન આવશે, AI-EEE અથવા તો JEE મેન્સ, JEE એડવાન્સ આ બધી જે એક્ઝામિનેશન જે છે એના માટેનો સૌથી બેઝિક અભ્યાસક્રમ કયો? તો આપણું જે પાઠ્યપુસ્તક જે છે એટલે કે NCERTનું જે સિલેબસ જે છે એ જ આપણો બેઝિક અભ્યાસક્રમ છે. એટલે જો આપણે બેઝિક અભ્યાસક્રમ ઊંડાણપૂર્વક અને કન્સેપ્ટ વાઇઝ જો સમજવાનો પ્રયત્ન કરીશું તો હું માનું છું ત્યાં સુધી જે કોમ્પિટિટિવ એક્ઝામો જે છે મતલબ કે તમારી નીટ, ગુજકેટ, JEE આ બધી એક્ઝામો જે છે એ ઇઝીલી અને આરામથી તમે ક્રેક કરી શકશો. મહત્ત્વની વસ્તુ કઈ છે? બેઝિક કન્સેપ્ટ. જો તમારામાં બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે તો હું માનું ત્યાં સુધી તમારે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે એક્ટિવિટી જે છે એ કરવાની જરૂર પડશે નહીં. બીજી વસ્તુ કે 11-12 સાયન્સની અંદર આપણો જે મેઇન ફોકસિંગ એરિયા જે છે એ આપણી ટેક્સ્ટ બુક હોવી જોઈએ. જો તમારી ટેક્સ્ટ બુક તમારી જો કમ્પ્લીટ હશે તો આગળના જે એડવાન્સ લેવલના જે ન્યુમેરિકલ્સ અથવા એડવાન્સ લેવલના જે MCQ જે છે એને સારી એવી તમે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, તો સૌપ્રથમ આપણે 8થી લઈ અને 10મા ધોરણ સુધી વિજ્ઞાનની અંદર એઝ અ ફિઝિક્સ તમે જે સબ્જેક્ટ તમે ભણ્યા છો એના વિશેની જો આપણે ચર્ચા કરીએ તો તમે 8મા ધોરણથી લઈ અને 10મા ધોરણની અંદર ફિઝિક્સની અંદર કેવા કેવા સબ્જેક્ટો તમે ભણ્યા હશો. તો ફિઝિક્સની અંદર સૌપ્રથમ જો આપણે વિચારીએ તો 11-12 સાયન્સનું જે ફિઝિક્સ જે છે એ આપણે 2 કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. નંબર 1, આપણે 11 સાયન્સના ફિઝિક્સની જો આપણે વાત કરીએ તો 11 સાયન્સનું જે ફિઝિક્સ જે છે એ સંપૂર્ણપણે મિકેનિક્સ ઉપર ડિપેન્ડન્ટ છે. મિકેનિક્સનો મતલબ શું થાય કે જેમાં તમે ન્યૂટનની ગતિના નિયમોનો અભ્યાસ કરો એટલે કે બળ વિશેનો અભ્યાસ કરો, તમે કોઈ ગતિ વિશેનો અભ્યાસ કરો છો, તમે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરો છો. આ બધી જે વિષય વસ્તુઓ જે છે પછી તમે તરંગ પ્રકાશશાસ્ત્ર વિચારો એટલે કે તરંગવાળું ચેપ્ટર તમે વિચારો, દોલનો વિચારો, બરાબર. તો આ બધી જે વિષય વસ્તુ જે છે એને આપણે ફિઝિક્સની કઈ કેટેગરીમાં મૂકી શકીએ? મિકેનિક્સની અંદર આપણે મૂકી શકીએ. એટલે કે 11 સાયન્સનું જે ફિઝિક્સનું જે લેવલ જે છે એ કોના ઉપર બેઝ હશે? મિકેનિક્સ ઉપર બેઝ હશે. અને મિકેનિક્સની એક ખાસ વસ્તુ એ છે કે દરેક ટોપિક, દરેક ચેપ્ટરની અંદર જે કોઈ બી ટોપિક્સ આવશે એ બધા ટોપિક જે છે એ આપણે કોમર્શિયલ એક્ઝામ્પલ એટલે કે વ્યવહારિક ઉદાહરણ આપી અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. જ્યારે 12th સાયન્સનું જ્યારે ફિઝિક્સ આપણે ભણીશું 12thનું ફિઝિક્સ જે છે એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આ બંને વિષય વસ્તુ ઉપર આધારિત છે. જેમ કે તમે હવે બેઝિક આઈડિયા તમને આવી ગયો હશે કે 8થી 10ની અંદર તમે જે વિજ્ઞાન ભણ્યા છો એમાં મિકેનિક્સ બેઝ એટલે કે તમે બળ વિશેનો પણ અભ્યાસ કર્યો હશે, ગતિ વિશેનો પણ તમે અભ્યાસ કર્યો હશે, થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્રના જે નિયમો જે છે એના વિશેનો પણ તમે અભ્યાસ કર્યો હશે, તરંગ, દોલનો, યાંત્રિક તરંગ, બિનયાંત્રિક તરંગો છે, લંગત તરંગ, સમગત તરંગ આ બધા વિષય વસ્તુનો અભ્યાસ તમે 8થી લઈ અને 10મા ધોરણ સુધીમાં કર્યો હશે. તમે 12 સાયન્સની જો વિચારણા કરો તો 10મા ધોરણની અંદર તમે જે વિજ્ઞાનમાં ફિઝિક્સ વિષય વસ્તુ તમે જે ભણ્યા છો જેમ કે તમે વિદ્યુતભાર વિશે અભ્યાસ કર્યો હશે, વિદ્યુત પ્રવાહ વિશે અભ્યાસ કર્યો હશે, વિદ્યુત પ્રવાહની કેટલીક ખાસ અસરો જેમ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર હોય,
વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો હોય, પછી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો પણ આપણે વિચારી શકીએ, બરાબર. એ જ રીતે જો આપણે વિચારીએ તો તરંગ પ્રકાશશાસ્ત્ર 10મા ધોરણની અંદર તમે પ્રકાશ વિશે તમે બેઝિક ખ્યાલ તમે મેળવ્યો જ હશે. તો 12 સાયન્સની અંદર આ બધા જ ટોપિક જે છે એને ડિટેલ્સમાં ઊંડાણપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો દરેક વિદ્યાર્થીઓની એક એવી દલીલ હોય છે કે સાહેબ ફિઝિક્સ વિશે વસ્તુ જે છે એ પ્રમાણમાં પરીક્ષા ઓરિએન્ટેડ તૈયાર કરવું ખૂબ જ અઘરો પડતો હોય છે. એનું મુખ્ય રીઝન શું? જો તમે ગોખવાવાળી પ્રવૃત્તિ રાખશો તો ફિઝિક્સ નહીં, કોઈ પણ સબ્જેક્ટ હશે ગોખવાની પ્રવૃત્તિમાં હંમેશા ભારે રહેશે. દરેક વિષય વસ્તુ જો તમારે સરળતાથી સમજવું હોય તો એના ઊંડાણમાં તમારે જવું પડશે, એના મૂળ સુધી તમારે પહોંચવું પડશે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે ગતિ. તો 9મા ધોરણની અંદર ડિટેલ્સમાં ગતિ વિશેનું ચેપ્ટર તમને આપવામાં આવેલું હતું. ઓકે, પણ જો તમે એક્ઝામ ઓરિએન્ટેડ એને જો ભણવાનો પ્રયત્ન કર્યો હશે, જો તમે એને સમજવાનો પ્રયત્ન નહીં કર્યો હોય તો જે તે ટાઈમે એટલે કે 9મા ધોરણની અંદર ગતિ વિશેનો અભ્યાસ જે છે એ પ્રમાણમાં તમને અઘરો લાગ્યો હશે. આના જ વસ્તુ આપણે 11 સાયન્સમાં ભણવાના છે. ઓકે, તો 11 સાયન્સની અંદર આપણે ગતિ વિશે એકદમ ડિટેલ્સમાં જવાનો પ્રયત્ન કરીશું. તમે એક વિષય માટે તમે એક બોલી શકો કે ભાઈ 9મા ધોરણની અંદર આપણે જે ગતિ વિશેનો જે બેઝિક કોન્સેપ્ટ મેળવ્યો એને તમે 0 ગણી લો. એટલે કે તમે એવું સમજી લો કે 9મા ધોરણની અંદર ગતિ વિશે આપણે કશું ભણ્યા જ નથી અને 11 સાયન્સમાં ગતિ વિશે આપણે બેઝિકલી સ્ટાર્ટઅપથી જ આપણે એને શીખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આ જેટલા બી ટોપિક જે છે એ બધાનો સમાવેશ એમાં કરીશું આપણે મિકેનિક્સ, અને સંપૂર્ણ મિકેનિક્સ એમાં આવશે 11 સાયન્સની અંદર. જ્યારે 10મા ધોરણની અંદર તમે ફિઝિક્સના જે ચેપ્ટર ભણ્યા એનો સમાવેશ આપણે શેમાં કરીશું? ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સની અંદર, અને એનો સંપૂર્ણ અભ્યાસ આપણે કઈ જગ્યાએ કરીશું? 12 સાયન્સની અંદર આપણે કરીશું. ઓકે, તો આજે આપણે 11 સાયન્સના બીજા નંબરના ચેપ્ટર માપન અને એકમથી આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો બીજા નંબરનું ચેપ્ટર શું છે? માપન અને એકમ પદ્ધતિ. ઓકે, બીજા નંબરનું ચેપ્ટર આપણે લઈએ માપન અને એકમ. ઓકે, જો ચેપ્ટરનું શું નામ આપ્યું છે આપણને? માપન અને એકમ. ઓકે, લગભગ તમે 9મા ધોરણની અંદર ભૌતિક રાશિ વિશેનો અભ્યાસ કર્યો હશે. જ્યારે તમે 9મા ધોરણની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે ભૌતિક રાશિનો મતલબ શું થાય? મૂળભૂત ભૌતિક રાશિઓ કોને કહેવાય? સાધિત ભૌતિક રાશિઓ કોને કહેવાય? એકમનો મતલબ શું થાય? એકમ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? એ બધા વિશે લગભગ ડાયરેક્ટ પરીક્ષા માટે તમે વ્યાખ્યા સ્વરૂપે એની ગોખણપટ્ટી કરેલી હશે. આજે આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરવા માગીશું કે ભાઈ માપન અને એકમ જે ચેપ્ટરનું ટાઇટલ જે છે એનો બેઝિક મતલબ શું થાય. ઓકે, તો સૌપ્રથમ જુઓ, ફિઝિક્સની એક ખાસિયત છે. ફિઝિક્સનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ? તો આપણી આસપાસ જે કોઈ બી કુદરતી ઘટનાઓ બનતી હોય એ કુદરતી ઘટનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ અથવા એની જો સમજ કરવી હોય તો આપણે ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે કોઈ પણ કુદરતી ઘટના આપણે વિચારી શકીએ. દાખલા તરીકે અવકાશીય પદાર્થોની જે ગતિ હોય અથવા તો અવકાશીય પિંડો વિશેનો જે કોઈ અભ્યાસ હોય જેને આપણે એસ્ટ્રોનોટ્સ પણ કહી શકીએ છીએ. એ જ રીતે કોઈ ગતિ વિશેનો અભ્યાસક્રમ હોય. દાખલા તરીકે આપણે કોઈ કુદરતી ઘટના વિચારીએ અને એ કુદરતી ઘટના ઉપરથી મૂળભૂત ભૌતિક રાશિઓ, સાધિત ભૌતિક રાશિઓ, એમના એકમો કેવી રીતે વ્યાખ્યાયિત થાય, આ બધી વસ્તુનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે એક કુદરતી ઘટના આપણે વિચારીએ. બરાબર ધ્યાન રાખજો, ફિઝિક્સનો મતલબ શું છે કે આપણી આસપાસ જે કોઈ બી કુદરતી ઘટનાઓ બને છે એ કુદરતી ઘટનાઓને સમજવા માટેનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન આપણે કહી શકીએ. ઓકે, હવે હું એક કુદરતી ઘટના તમને આપું છું અને એ કુદરતી ઘટનાનું આપણે ડિટેલ્સમાં એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરીએ. શું છે કુદરતી ઘટના? તો માની લો કે આપણે ઝાડ ઉપરથી પડતું એક પાન વિચારીએ. આપણે આ માની લો કે આપણે એક ઝાડ વિચારીએ અને ઝાડ ઉપરથી માની લો કે ઝાડનું કોઈ પત્તું જે છે એ ઝાડ ઉપરથી નીચે પડી રહ્યું છે. તો આ પણ આપણી આસપાસ અથવા આપણી આજુબાજુ થતી એક કુદરતી ઘટના આપણે કહી શકીએ. શું છે કુદરતી ઘટના? તો ઝાડ ઉપરથી પાનનું નીચે પડવું. ઓકે, તો અહીંયા તમે જુઓ, આના માટે 3 પ્રકારના વિદ્યાર્થીઓ આપણે વિચારીએ.
કઈ કુદરતી ઘટના છે કે ભાઈ ઝાડ પરથી પાનનું નીચે પડવું. હવે આ કુદરતી ઘટના જો સાયન્સના વિદ્યાર્થીને પૂછવામાં આવે તો એ પોતાની રીતે કંઈક અલગ વર્ણન આપશે. કોમર્સના વિદ્યાર્થીને પૂછવામાં આવે તો એ પોતાની રીતે અલગ એનું નિષ્કર્ષણ આપશે. અને આર્ટ્સના વિદ્યાર્થીને પૂછવામાં આવે તો એ પોતાનું એક અલગ નિષ્કર્ષણ આપશે. તો એક સાયન્સ સ્ટુડન્ટ, કોમર્સ સ્ટુડન્ટ અને આર્ટ્સનો સ્ટુડન્ટ કેવી રીતે અલગ પડશે? તો આપણે આર્ટ્સ કોમર્સની વાત કરવા નથી માગતા. આપણે એક સાયન્સ સ્ટુડન્ટ તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઝાડ પરથી પાનનું પડવું આ એક કુદરતી ઘટના છે. એ કુદરતી ઘટના એક સાયન્સ સ્ટુડન્ટ કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરશે? તો જુઓ, પહેલો તો આપણે કઈ વસ્તુનો અભ્યાસ કરીશું કે ભાઈ ઝાડ પરથી પાન નીચે પડે છે. તો નંબર 1, ઝાડ પરથી પાન કેટલી ઊંચાઈ પરથી નીચે પડ્યું હશે. એટલે પહેલી કઈ વસ્તુનો અભ્યાસ આવ્યો? ઊંચાઈ. આપણે ઊંચાઈનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે ભાઈ કેટલી ઊંચાઈએથી પાન જે છે એ નીચે પડી રહ્યું છે. નંબર 2, આપણે ખાલી એક એઝમ્પશન, એક ધારી લઈએ કે પાન જે છે એ ઝાડની ટોચ પરથી નીચે પડી રહ્યું છે. ક્યાંથી? ઝાડની ટોચ પરથી. આ માન લો કે પૃથ્વીની સપાટી અથવા આપણે જમીનની સપાટી વિચારી લઈએ. ઓકે, તો પહેલી વસ્તુ કઈ કે પાન જે છે એ કેટલી ઊંચાઈએથી નીચે પડી રહ્યું છે. નંબર 2, આ જે પાન અથવા પત્તું જે છે એ જમીનની સપાટી સુધી પહોંચવા માટે કેટલો સમયગાળો લેશે? એટલે બીજી વસ્તુ આપણે શું ઇન્ક્લુડ કરવી પડશે અંદર? સમયગાળો, કે ભાઈ કેટલા સમયની અંદર નીચે આવશે. નંબર 3, આપણે એવું પણ વર્ણન કરી શકીએ કે ભાઈ ઝાડ પરથી અથવા ઝાડની ટોચ પરથી પાન અથવા પત્તું નીચે પડી રહ્યું છે તો એનો શરૂઆતમાં વેગ અથવા ઝડપ કેટલી હશે? વચ્ચેના કોઈ તબક્કે એની ઝડપ અથવા તો એનો વેગ કેટલો હશે? જ્યારે પૃથ્વીની સપાટી પર અથવા જમીન પર આવશે ત્યારે એનો વેગ કેટલો હશે? એની ઝડપ કેટલી હશે? શું એ નીચે પડ્યા પછી કંઈક સ્થાનાંતર કરશે કે કેમ? જ્યારે જમીન પર આવતો હશે એ વખતે કોઈ બાહ્ય બળો અથવા કોઈ આંતરિક બળોનો એને સામનો કરવો પડશે કે કેમ? એનો પ્રવેગ કેટલો હશે? આ બધી જ વિષય વસ્તુનો આપણે ચર્ચા કરીએ અને તો આપણે કહી શકીએ કે આ જે કુદરતી ઘટના હતી એ કુદરતી ઘટના આપણે વ્યવસ્થિતપણે સમજી શક્યા. ઓકે, તો હવે તમે જુઓ, આ એક કુદરતી ઘટના હતી. એ કુદરતી ઘટના સમજવા માટે આપણી પાસે કઈ કઈ ભૌતિક રાશિઓનો ખ્યાલ હોવો જોઈએ? તો એક, ઊંચાઈનો આપણને ખ્યાલ હોય, સમયનો ખ્યાલ હોય એટલે કે કેટલા સમયમાં નીચે આવશે, એનો વેગ કેટલો હોય અથવા એની ઝડપ કેટલી હોય, આના વિશેનો આપણી પાસે સમજણ અથવા ખ્યાલ હોય. નંબર 4, એના પ્રવેગ વિશેની આપણે ચર્ચા કરીએ. નંબર 5, એના ઉપર લાગતા બાહ્ય બળોની આપણે ચર્ચા કરીએ. તો આ બધા વિષય વસ્તુની જો આપણે ચર્ચા ઊંડાણપૂર્વક કરી લઈએ તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે કુદરતી ઘટના બની એ કુદરતી ઘટના સમજવા માટે આપણે કેપેબલ છે. ઓકે, તો અહીંયા જુઓ, આવી તો કેટલી કુદરતી ઘટનાઓ થતી હશે આપણી આસપાસ? અસંખ્ય કુદરતી ઘટનાઓ આપણે વિચારી શકીએ. તો પ્રશ્ન એવો થાય કે આપણી આસપાસ જે અસંખ્ય કુદરતી ઘટનાઓ બનતી હોય છે શું એ બધી જ કુદરતી ઘટનાઓ સમજવા માટે અસંખ્ય જેટલી ભૌતિક રાશિઓ આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડશે? જો આપણે અસંખ્ય એવી ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન પણ કરીએ તો એ વ્યવહારી અથવા તો વ્યવહારુક આપણે ના ગણી શકીએ. કારણ કે આટલી બધી મોટી સંખ્યામાં ભૌતિક રાશિઓ યાદ રાખવી એઝ અ હ્યુમન બિંગ આપણે પોસિબલ ના ગણી શકીએ. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આપણી આજુબાજુ જેટલી પણ કુદરતી ઘટનાઓ બને છે એ કુદરતી ઘટનાઓને સમજવા માટે અમુક ઓછામાં ઓછા મૂલ્યની કેટલીક ભૌતિક રાશિઓ નક્કી કરી અને એ ભૌતિક રાશિઓ જે છે એ સમગ્ર વિશ્વની અંદર એને સ્વીકૃતિ અથવા માન્યતા આપવામાં આવી. અને આ જે ભૌતિક રાશિઓ જે છે કે જે અસંખ્ય ભૌતિક રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછા મૂલ્યની એટલી ભૌતિક રાશિઓ કે જેની મદદથી આપણે કુદરતી ઘટનાઓ જે છે એનો સરળતાથી અભ્યાસ કરી શકીએ. આ ભૌતિક રાશિઓને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? તો વૈજ્ઞાનિકોએ એમને નામ આપ્યું મૂળભૂત ભૌતિક રાશિઓ. તો હવે આપણે ધ્યાન રાખીશું કે ભૌતિક રાશિનો મતલબ શું થાય? તો આપણી આસપાસ જે કોઈ બી કુદરતી ઘટનાઓ બને છે એ કુદરતી ઘટનાઓ સમજવા માટે જે કોઈ બી રાશિઓની જરૂર પડતી હોય, જેમ કે લંબાઈ અથવા ઊંચાઈ છે, સમયગાળો છે, વેગ, પ્રવેગ, બરાબર? તો આ બધાને આપણે કયા નામથી ઓળખીશું? ભૌતિક રાશિઓ. આ ભૌતિક રાશિઓ કેટલા પ્રમાણમાં હોઈ શકે? અસંખ્ય પ્રમાણમાં હોઈ શકે. આપણે કેટલી યાદ રાખવાની છે? તો જે વૈજ્ઞાનિકોએ માપદંડ પ્રમાણે જેટલી આપણને નક્કી કરીને આપી બસ એટલી ભૌતિક રાશિઓ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો એ પ્રમાણે ભૌતિક રાશિઓ આપણે વિચારીએ તો બે પ્રકારની ભૌતિક રાશિઓ આપણને મળશે.
ભૌતિક રાશિના કેટલા પ્રકાર વિચારી શકીએ આપણે? બે પ્રકાર વિચારી શકીએ. નંબર 1 મૂળભૂત ભૌતિક રાશિ, અને બીજી છે સાધિત ભૌતિક રાશિ. અચ્છા, હવે મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય અને સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય, અને બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું હશે? ઓકે, તો મૂળભૂત ભૌતિક રાશિનો મતલબ શું? તો એવી ભૌતિક રાશિઓ કે જે એકબીજાથી સ્વતંત્ર હોય. બરાબર, ખાસ ધ્યાન રાખીશું. મૂળભૂત ભૌતિક રાશિનો મતલબ શું થાય? એવી ભૌતિક રાશિઓ કે જે એકબીજાથી સ્વતંત્ર હોય. એટલે કે કોઈ એક ભૌતિક રાશિને મારે વ્યાખ્યાયિત કરવી હોય તો એના માટે મારે બીજી કોઈ ભૌતિક રાશિની જરૂર પડશે નહીં. તો આવી ભૌતિક રાશિઓને આપણે કયા નામથી ઓળખીશું? મૂળભૂત ભૌતિક રાશિઓ અથવા પાયાની ભૌતિક રાશિઓ. આવી પાયાની ભૌતિક રાશિઓ કેટલી છે? એકદમ ઓછા પ્રમાણમાં. લગભગ આપણે વિચારીએ તો વૈજ્ઞાનિકોએ 7 ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારેલી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તમને આઈડિયા, બેઝિક કન્સેપ્ટ ક્લિયર થાય કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિનો મતલબ શું છે. અહીંયા આપણે એક કુદરતી ઘટના વિચારી કે ભાઈ ઝાડની ટોચ ઉપરથી એક પાન અથવા એક પત્તું જે છે એ જમીન પર નીચે પડી રહ્યું છે. તો એના માટે આપણે કઈ કઈ વસ્તુ અથવા કઈ કઈ ભૌતિક રાશિઓનો ઉલ્લેખ કર્યો કે ભાઈ કેટલી ઊંચાઈથી નીચે પડી રહ્યું હશે, એને નીચે આવવા માટે કેટલો સમયગાળો લાગ્યો હશે, એનો વેગ કેટલો હશે, એનો પ્રવેગ કેટલો હશે. બરાબર, તો એમાં આપણે પહેલી ભૌતિક રાશિ આપણે વિચારીએ કે ભાઈ ઊંચાઈ, કેટલી ઊંચાઈએથી એ નીચે પડ્યું હશે. અચ્છા, તો તમે એક સહજ રીતે વિચારો કે ઝાડની ટોચ ઉપરથી પત્તું અથવા તો પાન જે છે એ જમીનની સપાટી સુધી પહોંચે છે તો એના માટે એને કંઈક અંતર કાપ્યું હશે. માની લો કે એચ જેટલું અંતર એને કાપ્યું. તો હવે તમે વિચારો કે આ એચ જેટલું અંતર એને કાપ્યું એટલે કે અહીંયા ઊંચાઈ અથવા લંબાઈ પણ કહી શકો અથવા અંતર પણ કહી શકો. તો આ ભૌતિક રાશિને ડિફાઇન કરવા માટે શું બીજી કોઈ ભૌતિક રાશિની જરૂર છે ખરી? આપણે અહીં એવું આપણે કહી શકીએ કે ભાઈ સમયનો ઉલ્લેખ કરેલો હોય તો જ આપણે ઊંચાઈ નક્કી કરી શકીએ, અધરવાઇઝ ઊંચાઈ નક્કી કરી શકીએ નહીં. તો જો એ વસ્તુ અહીંયા જરૂરી નથી. કેમ? કારણ કે ઊંચાઈ અથવા લંબાઈનું માપન કરવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? મીટર પટ્ટી અથવા સ્કેલનો આપણે યુઝ કરી શકીએ. તો મીટર પટ્ટીનો યુઝ કરીએ અને ડાયરેક્ટલી આની ઊંચાઈ કેટલી હશે અથવા એને કેટલું અંતર કાપ્યું હશે એ ડાયરેક્ટલી આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. એના માટે કેટલો સમય છે એની કોઈ જરૂર નથી. કહેવાનો મતલબ શું છે કે સમય આપેલો હોય તો જ આપણે ઊંચાઈ નક્કી કરી શકીએ એ જરૂરી નથી. એટલે અહીંયા આપણે એનો મતલબ એવો થયો કે ઊંચાઈ જે છે અથવા અહીંયા આપણે જે લંબાઈ અથવા કાપેલું અંતર જે માપ્યું એ અંતર સમયથી કેવું છે? સ્વતંત્ર છે. બીજી કોઈ ભૌતિક રાશિ સાથે તમે એને કમ્પેર કરી જુઓ કે શું એ ભૌતિક રાશિની મદદથી જ આ નક્કી કરી શકાય છે કે સ્વતંત્ર રીતે નક્કી કરી શકાય છે. દાખલા તરીકે હું એક ભૌતિક રાશિ તમને આપું, તાપમાન. હવે અહીંયા આપણે બેઝિકલી સીધી રીતે જ જોઈ શકીએ છીએ કે ભાઈ તાપમાનનો ઊંચાઈ કે લંબાઈ સાથે કોઈ મતલબ નથી. અહીંયા તમને તાપમાન આપેલું હોય ભાઈ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અથવા 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો આટલી ઊંચાઈ અથવા આટલું અંતર કાપ્યું હશે, અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો આટલું અંતર કાપ્યું હશે. ડઝન્ટ મેટર. કહેવાનો મતલબ શું કે તાપમાનની અસર લંબાઈ નામની જે ભૌતિક રાશિ જે છે એના ઉપર પડતી નથી. એનો મતલબ એવો થયો કે લંબાઈ જે છે એ કેવી ભૌતિક રાશિ ગણી શકીએ આપણે? સ્વતંત્ર ભૌતિક રાશિ છે. એને નક્કી કરવા માટે બીજી કોઈ ભૌતિક રાશિની જરૂર પડતી નથી. તો આપણે એને કઈ ભૌતિક રાશિ કહીશું? મૂળભૂત ભૌતિક રાશિ. તો લંબાઈને વૈજ્ઞાનિકોએ કઈ કેટેગરીની અંદર મૂકી? મૂળભૂત ભૌતિક રાશિની અંદર. એ જ રીતે આપણે વિચારીએ કે સમયગાળો. આ જ ભૌતિક ઘટના લઈએ આપણે કે ભાઈ ઝાડની ટોચ ઉપરથી પાન જે છે પૃથ્વીની સપાટી પર અથવા તો જમીન પર આવી રહ્યું છે. માની લો કે એ જે પાન જે છે એને જમીન સુધી પહોંચવા માટે માની લો કે 3 સેકન્ડ જેટલો સમયગાળો લાગ્યો. એક સમજવા માટે કેટલો સમયગાળો લાગ્યો? 3 સેકન્ડ જેટલો સમયગાળો લાગ્યો. તો અહીંયા શું એનો મતલબ એવો કે ભાઈ અહીંયા તમને ઊંચાઈ આપેલી હોય તો જ આપણે સમયગાળો નક્કી કરી શકીએ? ના. તમે એક સ્ટોપ વોચ લો, ઝાડની ટોચ પરથી પાન નીચે પડે છે, બરાબર એ જ સમયે તમે સ્ટોપ વોચ ચાલુ કરો, જમીન પર આવે ત્યારે તમે સ્ટોપ વોચ તમે બંધ કરો, તમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ ઓકે આટલો સમયગાળો એને નીચે આવવા માટે લાગ્યો છે. તો આ સમય નામની ભૌતિક રાશિ જે છે એ પણ અન્ય ભૌતિક રાશિઓથી કેવી છે? સ્વતંત્ર છે. તો એને પણ આપણે કઈ કેટેગરીની અંદર મૂકીશું? મૂળભૂત ભૌતિક રાશિની અંદર મૂકીશું. તો આવી ટોટલ કેટલી ભૌતિક રાશિઓ છે જેને આપણે મૂળભૂત ભૌતિક રાશિની અંદર મૂકી શકીએ? તો જવાબ છે ટોટલ 7 ભૌતિક રાશિઓ. કઈ કઈ? તો અહીં હું લખું છું. એક તો લંબાઈ,
સમય ઓકે એ મૂળભૂત ભૌતિક રાશિ છે કે કેમ એ કેવી રીતે નક્કી કરશો તમે તો તમે એને અન્ય કોઈ ભૌતિક રાશિ સાથે કમ્પેર કરી જુઓ અને તમે નક્કી કરો કે એ જે ભૌતિક રાશિ જે છે એ બીજી કોઈ ભૌતિક રાશિથી ડિફાઇન કરી શકાય છે કે કેમ બરાબર દાખલા તરીકે અહીંયા હું તમને આપું દ્રવ્યમાન અથવા તો દળ આપણે વિચારીએ તો દ્રવ્યમાન અથવા દળ નામની જે ભૌતિક રાશિ જે છે એને લંબાઈ કે અંતર સાથે કોઈ સંબંધ નથી દાખલા તરીકે આપણે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન નીકાળવું છે તો એનું પરિમાણ કેટલું હશે એની લંબાઈ કેટલી હશે એનાથી એનો કોઈ મતલબ નથી તો દ્રવ્યમાન પણ આપણે કઈ કેટેગરીની અંદર મૂકીશું મૂળભૂત ભૌતિક રાશિની અંદર મૂકીશું એ જ રીતે તમે 10મા ધોરણની અંદર અથવા છેક 8મા ધોરણથી તમે ભણતા આવ્યા છો વિદ્યુત પ્રવાહ નામની ભૌતિક રાશિ જુઓ 10મા ધોરણની અંદર તમે વિદ્યુત પ્રવાહનો કદાચ બેઝિક કોન્સેપ્ટ જો તમે કોન્સેપ્ટ વાઇઝ સમજ્યા હશો તો તમને ખ્યાલ હશે વિદ્યુત પ્રવાહનો મતલબ શું છે માની લો કે આપણે કોઈ એક વાહક પદાર્થનો આડછેદ લઈએ વાહક પદાર્થના આડછેદનો મતલબ શું થાય માની લો કે તમે કોઈ કન્ડક્ટિંગ વાયર અથવા તમે કોઈ એક વાયર લો છો અને એ વાયરને તમે વચમાંથી કટ કરી લો દાખલા તરીકે આ વાયર આપણે વિચારીએ આ વાયરને હું જો વચ્ચેથી કટ કરું અને ક્રોસ સેક્શનલ એરિયામાંથી જો હું એને જોવાનો પ્રયત્ન કરું તો મને શું દેખાશે એનો એક આડછેદ દેખાશે તો આ રીતે આપણે એક વાહક પદાર્થનો આડછેદ લઈએ અને આડછેદના લંબરૂપે વાહક પદાર્થમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો આપણે નોંધીએ તો એકમ સમયમાં જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો હશે એને આપણે કઈ રીતે કઈ ભૌતિક રાશિથી ઓળખીએ છીએ વિદ્યુત પ્રવાહ I નામની ભૌતિક રાશિથી ઓળખીએ છીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ જે છે એને લંબાઈ કે સમય સાથે કોઈ લેવા દેવા નથી તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ અહીંયા એના એક સૂત્રની અંદર તો સમયગાળો આવ્યો અહીંયા આનો મતલબ શું છે કે ભાઈ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો મતલબ કે તમે માન લો કે t બરાબર 1 સેકન્ડ તમે લઈ લો છો તો I બરાબર શું થઈ ગયું q થઈ ગયું કે નહીં મતલબ કે વાહક પદાર્થનો જે આડછેદ છે એમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એના સિમ્પલ ફોર્મમાં આપણે કયા નામથી ઓળખીએ છીએ વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ પણ શેમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ મૂળભૂત ભૌતિક રાશિની અંદર એ જ રીતે આપણે લઈએ જ્યોતિ તીવ્રતા અથવા તો પ્રકાશની તીવ્રતા પણ કહી શકીએ બરાબર સૂર્યમાંથી આવતો પ્રકાશ આપણે વિચારીએ અથવા કોઈ પણ બલ્બમાંથી બહાર નીકળતો અથવા ઉત્સર્જિત થતો પ્રકાશ આપણે વિચારીએ તો એ પ્રકાશની તીવ્રતા નક્કી કરવા માટે લંબાઈ આ તે એવી બીજી કોઈ ભૌતિક રાશિની જરૂર નથી પડતી તો દ્રવ્યનો જથ્થો જ્યોતિ તીવ્રતા અથવા પ્રકાશની તીવ્રતા એને પણ આપણે શેમાં મૂકીશું મૂળભૂત ભૌતિક રાશિની કેટેગરીમાં મૂકીશું ઓકે એ જ રીતે દ્રવ્યનો જથ્થો ઓકે તમે કેમિસ્ટ્રીની અંદર ભણશો અને ફિઝિક્સમાં પણ આપણે જે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક નિયમો જે આવશે એ ટોપિક્સની અંદર પણ દ્રવ્યના જથ્થા વિશેનો આપણે બેઝિક અભ્યાસ આપણે કરીશું તો દ્રવ્યનો જથ્થો જે છે એ પણ કઈ કેટેગરીમાં આવશે મૂળભૂત ભૌતિક રાશિમાં આવશે અને છેલ્લે છે તાપમાન અથવા થર્મોડાયનેમિક તાપમાન તો તાપમાન હવે તમે જુઓ માન લો કે કોઈ પણ બોડી અથવા કોઈ પણ પદાર્થનું ટેમ્પરેચર અથવા તાપમાન આપણે નક્કી કરવું છે તો એની લંબાઈ કેટલી છે કે એની પહોળાઈ કેટલી છે અથવા સમયગાળો આ બધી ભૌતિક રાશિઓથી તાપમાન કેવું છે સ્વતંત્ર છે તમે એને હીટ આપો એ ગરમ થશે ઓકે તો તાપમાન એ પણ કેવી ભૌતિક રાશિ છે મૂળભૂત ભૌતિક રાશિઓ તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ એવી છે કે જે એકબીજાથી કેવી છે સ્વતંત્ર છે તમે લંબાઈને સ્વતંત્ર રીતે વ્યાખ્યાયિત કરી શકો સમય દ્રવ્યમાન વિદ્યુત પ્રવાહ જ્યોતિ તીવ્રતા દ્રવ્યનો જથ્થો તાપમાન આ બધી જ ભૌતિક રાશિઓ જે છે એને આપણે સ્વતંત્ર રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ એટલા માટે વૈજ્ઞાનિકોએ આ બધી જ ભૌતિક રાશિઓ એટલે કે 7 ભૌતિક રાશિઓ જે છે એનો સમાવેશ શેમાં કરેલો છે મૂળભૂત ભૌતિક રાશિઓની અંદર અચ્છા હવે જુઓ આપણી આસપાસ જે કોઈ બી કુદરતી ઘટનાઓ બને છે એ કુદરતી ઘટનાઓ સમજવા માટે માત્ર 7 ભૌતિક રાશિઓ ઇનફ અથવા પૂરતી નથી આપણી આસપાસ તો અસંખ્ય ભૌતિક ઘટનાઓ બનતી હોય તો અસંખ્ય ભૌતિક ઘટનાઓ સમજવા માટે અસંખ્ય ભૌતિક રાશિઓની પણ આપણે જરૂર પડશે પણ બેઝિક ફંડામેન્ટલ અથવા પાયાની ભૌતિક રાશિઓ કેટલી છે 7 આ 7 ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી અને અન્ય જે કોઈ બી કુદરતી ઘટનાઓ જે છે એ કુદરતી ઘટનાઓને સમજવા માટે આપણે અન્ય ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો એવી ભૌતિક રાશિઓ કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી તરી આવતી હોય અથવા મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી મેળવવામાં આવતી હોય એવી ભૌતિક રાશિઓને આપણે કયા નામથી ઓળખીશું સાધિત ભૌતિક રાશિઓ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું દાખલા તરીકે જો તમે 9મા ધોરણની અંદર ગતિ વિશેનો તમે અભ્યાસ કરેલો હશે
એમાં તમે ઝડપ, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, પથ લંબાઈ આ બધા વિશે તમે અભ્યાસ ઊંડાણપૂર્વક તમે કર્યો હશે. જો કે 11 સાયન્સની અંદર આપણે બેઝિકલી આના ફંડામેન્ટલી શરૂઆતથી આપણે અભ્યાસ કરવાનો જ છે. જ્યારે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરીશું કે ભાઈ સુરેખ પથ પર ગતિ, તો એ વખતે ગતિનો મતલબ શું થાય, એકદમ બેઝિકલી ફંડામેન્ટલના ફોર્મની અંદર ગતિનો મતલબ શું થાય, વેગ કોને કહેવાય, પ્રવેગ કોને કહેવાય, ઝડપ કોને કહેવાય, વેગ અને ઝડપ વચ્ચે શું તફાવત છે, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે, આ બેઝિક ફંડામેન્ટલ જે છે એનો ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. હાલ પૂરતો આપણો ટોપિક કયો છે, સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ કોને કહીશું આપણે, તો જે મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી મેળવવામાં આવતી હોય એને આપણે સાધિત ભૌતિક રાશિઓ તરીકે ઓળખીશું. દાખલા તરીકે તમે 9મા ધોરણની અંદર ઓલરેડી ભણી ચૂક્યા છો, એને હું આધાર માની અને માત્ર એક ઇક્વેશન લખું છું. ઝડપનું ઇક્વેશન આપણે જાણીએ છીએ. ઝડપ શું છે, તો અંતર ભાગ્યા સમય. તમે 9મા ધોરણમાં એવો અભ્યાસ કર્યો હશે કે પદાર્થે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને એ પથ લંબાઈ કાપવા માટે જે સમયગાળો લાગ્યો હોય એ બંનેનો ગુણોત્તર કરીએ તો આપણને કઈ ભૌતિક રાશિ મળે છે, ઝડપ નામની ભૌતિક રાશિ મળે છે. અચ્છા, તો ઝડપ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવા માટે આપણે અન્ય બે ભૌતિક રાશિઓનો સહારો લેવો પડે. કઈ બે ભૌતિક રાશિઓ, એક છે અંતર. અંતર એટલે આપણે કઈ ભૌતિક રાશિ કહી શકીએ, લંબાઈ કહી શકીએ. અચ્છા, અને બીજી ભૌતિક રાશિ કઈ છે, સમય એટલે કે ભાગ્યા સમય. હવે તમે વિચારો કે ભાઈ લંબાઈ અને સમય આ બંને તો કયા પ્રકારની ભૌતિક રાશિઓ હતી, મૂળભૂત ભૌતિક રાશિઓ હતી કે નહીં, મૂળભૂત ભૌતિક રાશિ. તો આ મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી આપણે એક નવી ભૌતિક રાશિ ઉપજાવી શક્યા. કઈ ભૌતિક રાશિ આપણે મેળવી શક્યા, ઝડપ નામની ભૌતિક રાશિ મેળવી શક્યા. તો ઝડપ નામની ભૌતિક રાશિને આપણે શેમાં મૂકીશું, મૂળભૂત ભૌતિક રાશિમાં કે પછી સાધિત ભૌતિક રાશિમાં. તો તમને બેઝિક ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ઝડપ જે છે એનો સમાવેશ આપણે શેમાં કરીશું, સાધિત ભૌતિક રાશિમાં. તો હવે બરાબર કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, કોઈ પણ ગોખવાની જરૂર નથી. સાધિત ભૌતિક રાશિઓ એટલે જે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવતી હોય. તો બધી ભૌતિક રાશિઓ મૂળભૂત કે સાધિત ભૌતિક રાશિઓ આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણે કઈ સાધિત ભૌતિક રાશિઓ યાદ રાખવાની જરૂર પડશે, તો જે કુદરતી ઘટના તમારે સમજવી છે એ કુદરતી ઘટના સમજવા માટે જે કોઈ બી ભૌતિક રાશિઓને તમારે જરૂર પડશે એ આપણે યાદ રાખવાની છે. દાખલા તરીકે આ ઘટના આપણે વિચારીએ, એમાં આપણે એક ભૌતિક રાશિનો ઉલ્લેખ કર્યો તો વેગ અથવા તો ઝડપ. તો જે પાનું અથવા તો પત્તું જે છે એ જમીન પર પહોંચે ત્યાં સુધીનો વેગ અથવા ઝડપ કેટલી હશે એ તમે ક્યારે નક્કી કરી શકો, કે જ્યારે એને કાપેલું અંતર તમે નક્કી કરી દીધેલું હોય, એને જમીન સુધી પહોંચવા માટે કેટલો સમયગાળો લાગ્યો હશે એ તમે નક્કી કરી દીધું હોય, એના પછી જ તમે વેગ અથવા ઝડપ જે છે એ વ્યાખ્યાયિત કરી શકો છો. એના પહેલાં તમે ડાયરેક્ટલી કાપેલું અંતર અને સમયગાળો મેળવ્યા વગર વેગ કે ઝડપ આપણે મેળવી શકતા નથી. તો આ આપણે વાત કરી સાધિત ભૌતિક રાશિની. તો બે પ્રકારની ભૌતિક રાશિઓ છે આપણી પાસે, એક છે મૂળભૂત ભૌતિક રાશિ અને બીજી છે સાધિત ભૌતિક રાશિ. ઓકે, બંનેના ફંડામેન્ટલ્સની આપણે ચર્ચા કરી. મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે, 7 મૂળભૂત ભૌતિક રાશિ છે જે આપણે યાદ રાખીશું. કઈ કઈ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે, તો એક લંબાઈ, દ્રવ્યમાન, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે ખાસ યાદ રાખીશું. અને આ મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી અન્ય મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે આપણી સરળતા રીતે અથવા જે કોઈ કુદરતી ઘટનાઓ તમારે સમજવી છે એને અનુરૂપ આપણે બનાવી શકીએ છીએ. દાખલા તરીકે વેગ, પ્રવેગ. પ્રવેગ પણ તમે 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો. પ્રવેગનો મતલબ શું થાય, વેગ ભાગ્યા સમય. ધ્યાન રાખજો, અહીંયા પ્રવેગ કે વેગ કે ઝડપ એ ડાયરેક્ટ સ્વીકારી નથી લેવાનું. ખાલી સાધિત ભૌતિક રાશિઓ સમજાવવા માટે હું તમને ડાયરેક્ટ ઇક્વેશન આપી રહ્યો છું. જ્યારે આપણે 3જા નંબરનું ચેપ્ટર ભણીશું ત્યારે ડિટેલ્સમાં આપણે જઈશું કે ભાઈ ખરેખર વેગનો મતલબ શું છે, ખરેખર પ્રવેગનો મતલબ શું છે. તો અહીંયા પ્રવેગ એટલે શું આવ્યું, વેગ ભાગ્યા સમય. અને વેગ એટલે શું હતું, અંતર ભાગ્યા સમય. એટલે અંતર ભાગ્યા સમય ભાગ્યા આ સમયગાળો તો ખરો જ. તો અહીંયા તમે જુઓ, અંતર કઈ ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ. સમય કઈ ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ. અને આના ઉપરથી આપણે પ્રવેગ નામની સાધિત ભૌતિક રાશિ મેળવી શક્યા. તો આ રીતે મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી આપણે સાધિત ભૌતિક રાશિઓ જે છે એ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, હવે આપણે ભૌતિક રાશિઓ તો નક્કી કરી લીધી કે ભાઈ એની ઊંચાઈ કેટલી હોવી જોઈએ અથવા કેટલું અંતર કાપ્યું હોવું જોઈએ, એના વિશેની માહિતી મેળવવી જોઈએ.
એને કેટલો સમયગાળો લાગ્યો હશે, એનો વેગ, ઝડપ કેટલી હશે, આ બધું આપણે નક્કી તો કરી લીધું. પણ હવે આ બધાનું માપન આપણે શેમાં કરીશું? તો અહીંયા ભૌતિક રાશિની સાથે સાથે જે તે ભૌતિક રાશિનું મૂલ્ય જે છે એનું માપન કોઈ ચોક્કસ એકમની અંદર કરવું આપણે જરૂરી બને છે. હવે બરાબર ધ્યાન રાખજો કે એકમ જે છે કોઈ પણ ભૌતિક રાશિને રજૂ કરતો એકમ એ એવો હોવો જોઈએ કે જેથી કરીને સમગ્ર વિશ્વની અંદર એને એક માન્યતા મળેલી હોય અથવા તો એને સર્વ સ્વીકૃતિ મળેલી હોય. પછી આપણે એવું ના કહી શકીએ કે ભાઈ લંબાઈ માટે આપણે ભારતની અંદર કોઈ એક એકમનો ઉપયોગ કરીએ. તમે બ્રિટનની અંદર જાઓ અથવા યુએસની અંદર જાઓ તો ત્યાં એના જે એકમો જે છે એની જડમૂળમાંથી જ વ્યાખ્યા બદલાઈ ચૂકેલી હોય. તો આંતરરાષ્ટ્રીય ટ્રેડના સંદર્ભમાં આપણે વિચારીએ, આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં જો આપણે વિચારીએ, દાખલા તરીકે હું તમને એમ કહું કે ભારત જે છે એ ખાંડનો સૌથી મોટો નિકાસ કરતો દેશ છે એવું આપણે કહીએ. મતલબ કે ભારતમાંથી ખાંડ જે છે એ વિશ્વના અન્ય દેશોની અંદર આપણે પહોંચાડતા હોઈએ છીએ. હવે માની લો કે ભારતની અંદર દ્રવ્યના જથ્થા માટે આપણે કિલોગ્રામ નામનો એકમ આપણે યુઝ કરીએ છીએ અને માની લો કે યુએસ અથવા બ્રિટન અથવા ચાઇના એ કોઈ અન્ય એકમની અંદર જો પદાર્થના જથ્થાને જો માપતા હોય તેવા સંજોગોમાં અનુકૂલન સંકલન સાધવું એ મુશ્કેલ પડશે. તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ શું કર્યું કે દરેક દેશ માટે એક જ એકમને એને વ્યાખ્યાયિત કર્યું. તો જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હતી એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો નક્કી કર્યા અને એ એકમો જે છે એ શરૂઆતમાં જુદી જુદી એકમ પદ્ધતિમાં યુઝ કરવામાં આવતા હતા અને એ એકમ પદ્ધતિના અનુરૂપ જે છે એ ઘણી અવગણતા ઊભી થતી હતી. તો એના કારણે જે વૈજ્ઞાનિકો જે હતા એમને એક પ્રયત્ન કર્યો. એમને શું કર્યું કે સમગ્ર વિશ્વની અંદર દરેક ભૌતિક રાશિના માપન માટે માત્ર એક જ એકમ પદ્ધતિને અપનાવી અને એ એકમ પદ્ધતિને આપણે કયા નામથી ઓળખીએ છીએ? એસઆઈ એકમ પદ્ધતિ અથવા તો MKS એકમ પદ્ધતિ. એસઆઈ પદ્ધતિનું ફૂલ ફોર્મ આપણે જાણીએ છીએ સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો પહેલાં તો આપણે વિચારીએ કે એકમનો મતલબ શું થાય. દાખલા તરીકે આપણે ઝાડ પરથી પાનના પડવાની ઘટના, કુદરતી ઘટનાનો આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે એક ભૌતિક રાશિ એવી વ્યાખ્યાયિત કરી કે ભાઈ ઝાડના ટોચ પરથી જમીન સુધી જે પત્તું જે હતું એને કેટલું અંતર કાપ્યું. હવે અંતર એટલે શું થયું? લંબાઈ નામની મૂળભૂત ભૌતિક રાશિ થઈ. હવે લંબાઈને જો તમે યોગ્ય રીતે એકમ વ્યાખ્યાયિત ના કરો તો આપણે એને કેવી રીતે કહીશું કે ભાઈ આની ઊંચાઈ અથવા આને આટલું અંતર કાપ્યું. દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભાઈ ઊંચાઈ જે છે એ માની લો કે અથવા કાપેલું અંતર જે છે એ 5 એકમ જેટલું છે. તો આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આને 5 જેટલું અંતર કાપ્યું અથવા 10 જેટલું અંતર કાપ્યું. એના માટે આપણે શું હોવું જોઈએ? એક ખાસ પ્રકારનો એકમ હોવો જોઈએ. તો આપણે જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે શીખ્યા એના માટે જે વૈજ્ઞાનિકોએ જે એકમો નક્કી કર્યા, કયા એકમ પદ્ધતિની અંદર હું વાત કરું છું? એસઆઈ પદ્ધતિની અંદર. તો એસઆઈ પદ્ધતિના જે એકમો જે છે માત્ર એ જ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. સાધિત ભૌતિક રાશિના એક પણ એકમ આપણે ગોખવાના નથી. મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી તમે જે સાધિત ભૌતિક રાશિ બનાવી તો સાધિત ભૌતિક રાશિ બનાવશો એટલે એનું એક ચોક્કસ ઇક્વેશન મળશે, ચોક્કસ એક સમીકરણ મળશે અને એ સમીકરણમાં જે ભૌતિક રાશિઓ આવશે એ કઈ ભૌતિક રાશિઓ હશે? 7 મૂળભૂત ભૌતિક રાશિઓ પૈકીની જ હશે. તો એના ઉપરથી આપણે એનો જે એકમ જે છે એ આપણે બનાવી શકીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એના એસઆઈ પદ્ધતિમાં એના એકમો શું છે અને એને દર્શાવવા માટેની સંજ્ઞા કઈ છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. ઓકે, તો 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, અહીંયા હું લખું છું મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ. એ મૂળભૂત ભૌતિક રાશિને દર્શાવવા માટેનો અહીંયા આપણે એકમ લખીએ અને એ એકમને સંજ્ઞા કહીએ છે એ અહીંયા આપણે લખીએ. ઓકે, તો પહેલી મૂળભૂત ભૌતિક રાશિ કઈ શીખ્યા આપણે? લંબાઈ. આપણે કઈ સિસ્ટમ પદ્ધતિનો યુઝ કરીએ છીએ? એસઆઈ એકમ પદ્ધતિ. ઓકે, તો મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ, એનો એસઆઈ એકમ પદ્ધતિમાં કયો એકમ સ્વીકારેલો છે આપણે વૈશ્વિક રીતે? તો એનો એકમ આપણે સ્વીકારેલો છે મીટર અને એની સંજ્ઞા કઈ વાપરીશું આપણે? સ્મોલ m. ઓકે, એ જ રીતે બધી જ ભૌતિક રાશિઓનું જે લિસ્ટ જે છે એ તમારી ટેક્સ્ટ બુક્સની અંદર આપેલો છે. આપણે ફટાફટ જોઈ લઈએ. લંબાઈ પછી આપણે વિચારીએ દળ અથવા તો દ્રવ્યમાન. એના માટે એકમ કયો સ્વીકારેલો છે? તો કિલોગ્રામ અને એના માટેની સંજ્ઞા કઈ આવશે? તો kg. એ જ રીતે આપણે લઈએ સમય. સમય માટે કયો એકમ સ્વીકાર્યો છે આપણે? સેકન્ડ અને સેકન્ડ માટે આપણે સંજ્ઞા લઈએ છીએ s. ચોથી ભૌતિક રાશિ લઈએ આપણે વિદ્યુત પ્રવાહ.
વિદ્યુત પ્રવાહ માટે એકમ નક્કી કરવામાં આવ્યો છે એમ્પિયર અને એના માટેની સંજ્ઞા આપણે વાપરીએ છીએ એ જ રીતે આપણે લઈએ થર્મોડાયનેમિક તાપમાન. તાપમાન માટે આપણે એકમ વ્યાખ્યાયિત કરેલો છે કેલ્વિન. એની સંજ્ઞા આપણે લઈએ છીએ કેપિટલ કે, જે એમના વૈજ્ઞાનિકોના નામ પરથી આવેલા છે. એ જ રીતે આપણે છઠ્ઠા નામની ભૌતિક રાશિ લઈએ જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા અથવા પ્રકાશની તીવ્રતા પણ કહી શકીએ. એના માટે આપણે એકમ વ્યાખ્યાયિત કરેલું છે કેન્ડેલા અને એના માટે આપણે સંજ્ઞા યુઝ કરીશું સીડી. અને સાતમી ભૌતિક રાશિ છે દ્રવ્યનો જથ્થો. અને દ્રવ્યના જથ્થા માટે આપણે મૂળભૂત ભૌતિક રાશિ દ્રવ્યનો જથ્થો, એના માટે આપણે એકમ નક્કી કર્યો છે મોલ. અને મોલ માટે આપણે સંજ્ઞા વાપરીશું MOL. તો બસ આપણે આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, એના એકમો અને એને સંજ્ઞા યાદ રાખીશું. એના ઉપરથી સાધિત ભૌતિક રાશિઓ જે છે એના એકમો, એના સૂત્રો આપોઆપ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, એના સિવાય એસઆઈ પદ્ધતિના પહેલાં પણ કેટલીક એકમ પદ્ધતિઓ પ્રચલિત હતી. એના વિશે ખાલી ટૂંકમાં આપણે માહિતી લઈ લઈએ. એક એકમ પદ્ધતિ હતી CGS. કઈ પદ્ધતિ? CGS. મતલબ કે CGS પદ્ધતિની અંદર લંબાઈનું એકમ જે છે એ આપણે સેન્ટીમીટર લેતા હતા. કયો એકમ લેતા હતા આપણે લંબાઈ માટે? સેન્ટીમીટર. દળ અથવા તો દ્રવ્યમાન માટે ગ્રામ શબ્દ વાપરતા હતા આપણે. કયો એકમ લેતા હતા? ગ્રામ. અને સમયગાળા માટે આપણે લેતા હતા સેકન્ડ. તો આ કઈ એકમ પદ્ધતિ થઈ? CGS એકમ પદ્ધતિ. ઓકે, એ જ રીતે આપણે બીજી એક પદ્ધતિ લેતા હતા FPS, જે બ્રિટનની પદ્ધતિ હતી. કોની પદ્ધતિ હતી? બ્રિટનની. તો બ્રિટન પદ્ધતિમાં આપણે FPSનો ઉપયોગ કરતા હતા. અને એમાં Fનો મતલબ એટલે કે લંબાઈનો એકમ જે છે એ ફૂટ લેવામાં આવતો. લંબાઈનો એકમ શું આવતો એમાં? ફૂટ. જ્યારે દળ અથવા દ્રવ્યમાન માટે પાઉન્ડ અને સમયગાળા માટે સેકન્ડ. એ જ રીતે આપણે MKS પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. MKS પદ્ધતિમાં જે લંબાઈ જે છે એનો એકમ આપણે સ્વીકારતા હતા મીટર. પછી દ્રવ્યમાન અથવા દળ માટે આપણે એકમ લેતા હતા કિલોગ્રામ. અને સમય માટે આપણે એકમ લઈએ છીએ સેકન્ડ. જો કે આ એક બેઝિક માહિતી આપણને હોવી જોઈએ કે ભાઈ CGS પદ્ધતિમાં લંબાઈ, દળ અને સમયનો એકમ શું હોવું જોઈએ, FPS પદ્ધતિમાં શું હશે અને MKS પદ્ધતિમાં શું હશે. વૈશ્વિક ધોરણે આપણે કઈ પદ્ધતિ સ્વીકારેલી છે? દરેક દેશની અંદર કઈ પદ્ધતિ સ્વીકારાયેલી છે એકમ માટેની? SI એકમ પદ્ધતિ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો 7 મૂળભૂત ભૌતિક રાશિ, એના એકમો અને એની સંજ્ઞા. મૂળભૂત ભૌતિક રાશિની ચર્ચા કરી. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. એના ઉપરથી આપણે જે ભૌતિક રાશિઓ મેળવી શકીએ એવી સાધિત ભૌતિક રાશિઓની પણ આપણે ચર્ચા કરી. એમના એકમો વિશેની પણ ચર્ચા કરી. હવે આપણે બીજી એક ભૌતિક રાશિનો પ્રકાર છે જેને આપણે નામ આપીએ છીએ પૂરક ભૌતિક રાશિ. કઈ ભૌતિક રાશિ? પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિઓ 2 પ્રકારની છે. એક છે સમતલ કોણ અને બીજો છે ઘન કોણ. આ 2 પૂરક ભૌતિક રાશિઓ છે. પરીક્ષામાં 1 માર્ક્સના વિકલ્પ તરીકે પણ પૂછી શકાય છે અથવા 1 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે આપણે પૂછી શકીએ. તો પૂરક ભૌતિક રાશિઓ 2, એક સમતલ કોણ અને બીજો છે ઘન કોણ. હવે સમતલ કોણનો મતલબ શું થાય અને ઘન કોણનો મતલબ શું થાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો સમતલ કોણ એટલે માની લો કે આપણે એક વર્તુળ વિચારીએ. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આપણે સમતલ કોણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. માની લો કે આપણી પાસે એક વર્તુળ છે. આ એક વર્તુળ લઈએ આપણે, બરાબર. અને આ માની લો કે વર્તુળનું કેન્દ્ર. માની લો કે વર્તુળનું કેન્દ્ર આપણે O નામ આપી દઈએ. અને વર્તુળ પરનું આપણે એક સૂક્ષ્મ ચાપ વિચારીએ. માની લો કે AB. આ આપણા પાસે થશે ચાપ AB. ઓકે, અને આ આપણે લઈએ વર્તુળની ત્રિજ્યા R. તો અહીંયા તમે જુઓ AO = OB શું થશે? વર્તુળની ત્રિજ્યા R થશે. જ્યારે AB જે છે એને આપણે કહીશું વર્તુળનો ચાપ. તો અહીંયા જુઓ સમતલ કોણનો મતલબ શું થાય? તો આપણે વર્તુળ પરનો કોઈ એક ચાપ લઈએ AB અને ચાપના બંને અંત્યબિંદુઓ A અને B દ્વારા વર્તુળના કેન્દ્ર ઉપર કંઈક ખૂણો રચાશે. તો ચાપના અંત્યબિંદુઓ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો રચાય અથવા જે સૂક્ષ્મ ખૂણો રચાય
એના આપણે નામ આપીશું સમતલ કોણ. શું નામ આપીશું? સમતલ કોણ. તો અહીંયા માની લો કે સૂક્ષ્મ કોણ આપણે ડી થીટા વડે દર્શાવીએ અને ચાપ એબીની લંબાઈ જે છે એ આપણે ડીએસ વડે દર્શાવીએ. તો 10મા ધોરણમાં કદાચ વર્તુળવાળા ચેપ્ટરમાં મેથેમેટિક્સની અંદર તમે ભણ્યા હશો કે ભાઈ ખૂણો બરાબર શું થાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અચ્છા, તો અહીંયા તમે જુઓ આપણે એક વર્તુળ લીધું જેની ત્રિજ્યા કેટલી છે? આર, અને ચાપ એબી. ચાપ એબીના બે અંત્યબિંદુ કયા? એ અને બી. અને ચાપના અંત્યબિંદુ દ્વારા કેન્દ્ર આગળ રચાતો ખૂણો કેટલો? ડી થીટા. તો અહીંયા ખૂણો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ. ચાપ એટલે એબીની લંબાઈ કેટલી લીધી આપણે? ડીએસ જેટલી. તો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડીએસ ડિવાઇડેડ બાય ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? તો આર. તો અહીંયા આપણને ખૂણો શું મળ્યો? ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડીએસ બાય આર, જેને આપણે શું કહીશું? સમતલ કોણ. આને આપણે કહીશું સમતલ કોણ. ઓકે, અને સમતલ કોણનો એકમ શું લઈશું આપણે? તો બરાબર ધ્યાન રાખજો, આનો એકમ થશે રેડિયન. કયા નામથી ઓળખીશું આપણે? રેડિયન. અને જો તમારે એને અંગ્રેજીમાં દર્શાવવું હોય તો RAD, આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો ફરીથી સમતલ કોણનો મતલબ શું? આપણે એક વર્તુળ વિચારીએ, વર્તુળ પરનું એક ચાપ લઈએ AB. તો ચાપના અંત્યબિંદુઓ દ્વારા કેન્દ્ર આગળ કંઈક ખૂણો રચાશે. તો કેન્દ્ર આગળ જે કોઈ ખૂણો રચાયો એને આપણે કયા નામથી ઓળખીશું? સમતલ કોણ તરીકે આપણે ઓળખીશું. તો સમતલ કોણ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડીએસ બાય આર. અચ્છા, એનો એકમ શું થશે? તો રેડિયન. હવે જુઓ, આપણે ખૂણાને અત્યાર સુધી જ્યારે તમે 10મા ધોરણ સુધી મેથેમેટિક્સની અંદર ખૂણાનો એકમ તમે શું લેતા આવ્યા છો? ડિગ્રી. અહીંયા ખૂણાનો એક નવો એકમ કયો જાણવા મળ્યો આપણને? રેડિયન. તો ખૂણાનો બે એકમ રેડિયન અને ડિગ્રી, આ બંને વચ્ચેનું રિલેશનશિપ કાઢતા આપણને આવડવું જોઈએ. ઘણા ન્યુમેરિકલ, ઘણા એક્ઝામ્પલ અથવા ઘણા દાખલા એવા આવશે કે જેમાં ખૂણો આપેલું હશે રેડિયનની અંદર, તમારે એને કન્વર્ટ કરવાની જરૂર પડશે ડિગ્રીની અંદર. કાં તો ખૂણો ડિગ્રીમાં આપેલો હોય અને એને રૂપાંતર શેમાં કરવાની જરૂર પડશે? રેડિયનની અંદર. તો રેડિયન અને ડિગ્રી આ બંનેમાં કન્વર્જેશન કેવી રીતે કરી શકાય એ બરાબર સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો જુઓ, અહીંયા હું એક વેવફોર્મ્સ બનાવું છું, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આ એક વેવફોર્મ્સ લઈએ આપણે. એના પહેલાં તમને એક એકમ વર્તુળ વિશે જણાવું. તો આ માન લો કે એક એકમ વર્તુળ છે આપણી પાસે. ઓકે, એકમ વર્તુળનો મતલબ શું થાય? એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ જેટલી હોય એને આપણે એકમ વર્તુળ તરીકે ઓળખીશું. ઓકે, આ એક એકમ વર્તુળ લઈએ આપણે. તો માન લો કે અહીંયાથી 0થી આપણે શરૂઆત કરીએ તો અહીંયા કેટલો ખૂણો થશે? 90 ડિગ્રીનો ખૂણો થશે. પ્રથમ ચરણ કવર થાય એટલે આ ખૂણો કેટલો થયો? 90 ડિગ્રીનો થયો. તમે જ્યારે અહીંયા આવો છો એટલે બીજા 90 એડ કરીશું આપણે, એટલે આ ખૂણો થશે 180નો. જ્યારે અહીંયા આવો છો એટલે બીજા 90 એડ થશે એટલે આ ખૂણો થશે 270નો. અને જ્યારે તમે અહીંયા પાછા આવો છો એટલે કેટલો ખૂણો થશે? 360 ડિગ્રી. એટલે કે એક વર્તુળ આપણે પૂર્ણ કરીએ તો કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી થાય. અને 11 સાયન્સના મેથેમેટિક્સની પરિભાષા પ્રમાણે તમે જ્યારે એક વર્તુળ પૂર્ણ કરો ત્યારે રેડિયનની અંદર કેટલો ખૂણો કવર થાય? તો રેડિયનની અંદર ખૂણો થાય 2π જેટલો. રેડિયનમાં કેટલો થાય? 2π જેટલો. અને ડિગ્રીમાં લેવું હોય ડિગ્રી, તો ડિગ્રીમાં ખૂણો કેટલો થાય? 360 ડિગ્રી. એટલે કે 360 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 2π રેડિયન થશે. બરાબર? ઓકે, તો અહીંયા તમે વિચારો તો આ 0, અહીંયા કેવા હશે 90, અહીંયા કેવા હશે 180, અહીંયા કેવા હશે 270 અને અહીંયા કેવા હશે 360. એટલે આખું એક સર્કલ પૂર્ણ થશે આ રીતે. 360 ડિગ્રીનો એંગલ અહીંયા કવર થશે અને ફરીથી અહીંયા સાયકલ જે છે એ આ રીતે રિપીટેશન પામશે. તો આપણે એ નક્કી કરવું છે કે ભાઈ 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન અથવા 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય. બરાબર? તો અહીંયા તમે જુઓ, આખું એક સર્કલ પૂર્ણ કરીશું આપણે તો કેટલો ખૂણો રચાશે? 360 ડિગ્રીનો ખૂણો રચાશે. અને 360 ડિગ્રીનો ખૂણો એટલે કેટલા રેડિયન કહેવાય? 2π રેડિયન કહેવાય. તો અહીંયા સંબંધ જુઓ, 360 ડિગ્રી હોય, અહીંયા આપણે લખીએ ડિગ્રી, બરાબર, અને અહીંયા આપણે લખીએ રેડિયન. તો 360 ડિગ્રીનો ખૂણો જો કવર થતો હોય ડિગ્રીની અંદર તો રેડિયનમાં કેટલા થાય? 2π રેડિયન થાય. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો હવે સંબંધ આપણને ખબર છે, અહીંયા આપણે વ્યસ્ત કરી દઈએ તો 1/360 ગુણ્યા 2π. અહીંયા છેદ ઉડાડીએ આપણે તો 180, એટલે જવાબ શું મળશે આપણને? π/180 રેડિયન.
મતલબ કે 360 ડિગ્રી હોય તો 2π રેડિયન, 1 ડિગ્રી હોય તો કેટલા રેડિયન થશે? તો π/180 રેડિયન. તો હવે તમને જુઓ પરીક્ષામાં માન લો કે એવું કીધું ભાઈ 2 ડિગ્રીનો ખૂણો તમને આપેલો હોય છે અને એનું રૂપાંતર શેમાં કરવું છે? આપણે રેડિયનની અંદર કરવું છે. તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો કેટલા વડે ગુણીશું? આપણે π/180 વડે ગુણી નાખીશું કે નહીં? તો π/180 કરીએ એટલે એ ખૂણો શેમાં કન્વર્ટ થઈ ગયો? ડિગ્રીમાંથી રેડિયનમાં. તો ખાસ મહત્વપૂર્ણ સંબંધ કયો? 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન? તો π/180 રેડિયન. એનાથી વાઇસ વર્સા, તમને રેડિયનમાં આપેલું હોય અને ડિગ્રીમાં જવું હોય તો આપણે શું સંબંધ બનાવી શકીએ? જુઓ 2π રેડિયન હોય તો કેટલો ખૂણો કહેવાય? 360 ડિગ્રીનો ખૂણો કહેવાય. તો અહીંયા આપણે શું કરવું છે? 1 રેડિયન બરાબર કેટલો ખૂણો? તો શું થશે? 1/2π × 360. તો શું થશે? આ 180/π. એટલે જુઓ ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણો અને રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો 180/π વડે આપણે ગુણી નાખીએ. તો ઇન શોર્ટ સમતલ કોણનો મતલબ આપણને ખ્યાલ આવી ગયો અને એનું એકમ શું લઈશું? આપણે રેડિયન લઈશું. એ જ રીતે બીજો ખૂણો કયો છે? ઘનકોણ. એ પણ એક પૂરક ભૌતિક રાશિ છે. ઓકે, તો ઘનકોણ વિશેની બેઝિક માહિતી લઈ અને આજનું લેક્ચર જે છે એ અહીંયા આપણે પૂરું કરીશું. ઓકે, તો ઘનકોણનો મતલબ શું થાય? તો આપણે એક નક્કર ગોળો વિચારીએ. બરાબર ધ્યાન રાખજો, વર્તુળ અને નક્કર ગોળો આ બંનેમાં ઘણો ફરક છે. વર્તુળ કોને કહેવાય? તો માની લો કે તમે કોઈક રિંગ વિચારો અથવા તમારે એક બંગડી વિચારો તો બંગડી એ શું કહેવાય? વર્તુળ કહેવાય. જ્યારે એક લખોટી વિચારો તો એ શું કહીશું? આપણે એને નક્કર ગોળો કહીશું. તો વર્તુળ જે છે ને માત્ર શું હોય? પરિઘ જ હોય. બરાબર. જ્યારે નક્કર ગોળો હોય તો એને પોતાનું પૃષ્ઠફળ એટલે કે એને ક્ષેત્રફળ પણ હોય અને એને ઘનફળ પણ હોય. તો અહીંયા આપણે એક નક્કર ગોળો વિચારીએ છીએ. આ રીતે એક નક્કર ગોળો વિચારીએ આમ. બરાબર. ઓકે, આ માની લો કે એનું એક કેન્દ્ર લઈએ O. ઓકે, તો એને કંઈક ત્રિજ્યા મળશે આપણને. હવે આ જે નક્કર ગોળો જે છે એના ઉપર આપણે એક સૂક્ષ્મ ક્ષેત્રફળવાળો એક વિભાગ વિચારીએ. આપણે માની લો કે આ રીતે એક સૂક્ષ્મ ભાગવાળો આપણે એક વિભાગ વિચારીએ આમ આ રીતે. બરાબર. તો આ જે સૂક્ષ્મ પૃષ્ઠ અથવા સૂક્ષ્મ વિભાગ જે આપણે વિચાર્યો એના લીધે કેન્દ્ર આગળ આપણને એક ખૂણો મળશે. આ જે કેન્દ્ર આગળ આપણને જે ખૂણો મળ્યો એ ખૂણાને આપણે નામ આપીશું ઘનકોણ. અને ઘનકોણને આપણે શેના વડે દર્શાવીશું? d ρ વડે. શું છે એની સંજ્ઞા? d ρ. તો d ρ ને આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કરીશું? સમતલ કોણને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો હતો? ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ચાપની જગ્યાએ આપણે શું વિચાર્યું? એક પૃષ્ઠફળ, એક ક્ષેત્રફળવાળી સપાટી વિચારી. માની લો કે આ ક્ષેત્રફળ, આ સપાટી જે છે એનું ક્ષેત્રફળ આપણે લઈએ dA અને કેન્દ્ર આગળ એટલે કે એની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા લઈએ આપણે r. તો ઘનકોણ d ρ કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો dA/r². મતલબ કે તમે જે નક્કર ગોળા ઉપર એક સૂક્ષ્મ સપાટી વિચારી કે જેનું ક્ષેત્રફળ કેટલું હતું? dA અને એની ત્રિજ્યા કેટલી? r. તો સૂક્ષ્મ ક્ષેત્રફળ dA અને ત્રિજ્યાનો વર્ગ r². આનું ગુણોત્તર લઈએ આપણે તો કઈ ભૌતિક રાશિ મળશે આપણને? ઘનકોણ નામની ભૌતિક રાશિ આપણને મળશે. ઓકે, તો ઘનકોણ માટે d ρ dA/r². અને આનો એકમ શું લઈશું આપણે? તો આનો એકમ થશે સ્ટીરેડિયન. કયો એકમ? સ્ટીરેડિયન. સમતલ કોણનો એકમ કયો? તો રેડિયન. અને ઘનકોણનો એકમ કયો? તો સ્ટીરેડિયન. અને સ્ટીરેડિયનને આપણે દર્શાવીશું SR વડે. ઓકે, તો બે પૂરક ભૌતિક રાશિઓ હતી આપણી પાસે. એક સમતલ કોણ જેના વિશે ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી અને એક લીધું આપણે ઘનકોણ એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી. બરાબર. અને બંનેના એકમ લીધા આપણે. તો સમતલ કોણનો એકમ થાય રેડિયન અને ઘનકોણનો એકમ થશે સ્ટીરેડિયન. રેડિયનમાં આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં કે રેડિયનમાંથી ડિગ્રીમાં કેવી રીતે કન્વર્જેશન્સ કરવું તો એના વિશેનો પણ આપણે અભ્યાસ કર્યો. ઓકે, અને છેલ્લે એક ખાસ મહત્ત્વની વસ્તુ કે સમતલ કોણ અને ઘનકોણ આ બંને પૂરક ભૌતિક રાશિઓ જે છે એના એકમો આપણે વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ રેડિયન અને સ્ટીરેડિયન. પણ આ બંને ભૌતિક રાશિઓ જે છે એ પરિમાણ રહિત છે. પરિમાણ રહિતનો મતલબ શું? કે એને કોઈ રેડિયન અને સ્ટીરેડિયન એટલે મતલબ એનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણે ના બનાવી શકીએ. હવે પારિમાણિક સૂત્ર શું છે એ ભવિષ્યમાં આપણે વિચારીશું. મતલબ કે જેમ જેમ આપણું ચેપ્ટર આગળ વધતું જશે
એમ જેમ ટોપિકો આપણે બનતા જઈશું એમ આપણે પારિમાણિક સૂત્રો વિશે પણ અભ્યાસ કરીશું. અહીંયા આ બંને પરિમાણ રહિત કેમ છે એ આપણે ખાસ જોઈ લઈએ. તો અહીંયા જુઓ, સમતલ કોણ માટે શું લીધું? ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડીએસ બાય આર. હવે ડીએસ એટલે શું હતું? ચાપ. ચાપ એટલે શું થયું? એક પ્રકારની લંબાઈ, અને લંબાઈનો એકમ શું લઈએ છીએ આપણે? મીટર. ત્રિજ્યા પણ એક પ્રકારની લંબાઈ થઈ. લંબાઈનો એકમ શું લઈશું આપણે? મીટર. મીટર શું થઈ ગયું? કેન્સલ. તો આપણી આ ભૌતિક રાશિ જે હતી એ કેવી થઈ ગઈ? પરિમાણ રહિત થઈ ગઈ. આ બરાબર ખાસ ધ્યાન રાખીશું. એ જ રીતે ઘનકોણ માટે તમે જુઓ, ડીએ એટલે શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ તમે જાણો છો, શું થશે? મીટર સ્ક્વેર થશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ, તો એનો એકમ થશે મીટર સ્ક્વેર. અને આર સ્ક્વેર, આર શું છે? ત્રિજ્યા, એનો એકમ શું? મીટર. અહીંયા વર્ગ છે તો શું થશે? મીટર સ્ક્વેર. તો ફર્ધર મીટર સ્ક્વેર ગેટ્સ કેન્સલ આઉટ. અને ઘનકોણ એ પણ આપણને કેવી ભૌતિક રાશિ મળશે? પરિમાણ રહિત. તો આમ સમતલ કોણ અને ઘનકોણ બંને કેવી છે? પરિમાણ રહિત ભૌતિક રાશિઓ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? ભૌતિક રાશિનો મતલબ શું થાય? મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? સાદિત ભૌતિક રાશિ કોને કહીશું આપણે? અને એના એકમો કેવી રીતે વ્યાખ્યાયિત કરવા એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એકમ કેવો હોવો જોઈએ અને એકમને કેવી રીતે લખવો જોઈએ એના વિશેની ચર્ચા કરી અને આપણું મૂળ ચેપ્ટર એટલે કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ જે હતી, લંબાઈ, પછી દળ, સમય, આનું માપન કેવી રીતે કરવું એના વિશેનું આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. ઓકે, તો જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર ચાલુ થાય એના પહેલાં અત્યાર સુધી આપણે જે લેક્ચર્સની અંદર જે કોઈ બી ટોપિક જોયા એના વિશે સંપૂર્ણ અભ્યાસ કરી લેજો અને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.